ધામ છે. તો મારા માસીની દીકરી, અહીંયા મારા ભાભી છે, અહીંયા મારી ભત્રીજી, એક પાછળ ભત્રીજી છે ને મારી જીવું પાછળ બેઠેલી છે. તો અમે બધા જઈએ છીએ દર્શન કરવા. બસ આગળ વિડીયોમાં બન્યા રહેજો, એટલે હું આગળ તમને બતાવીશ. તમે શાયદ મારા પહેલા વિડીયોમાં જોયો છે, પણ અમે બધા મામાસીના અત્યારે ભાઈ બહેન બધા આવ્યા છીએ મોરાધામ લલિયાણા. બહુ જ મસ્ત એકદમ, આપણે જોઈને આનંદ થઈ જશે. તમે વિડીયો જોશો જ કદાચ, અને જોયો બી છે ને હવે જોજો. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો, ત્યાં જઈને હું વિડીયો લઈશ. કરી મોરાધામમાં, મોરાધામ આવી ગયા. હા, અહીંયાનો રસ્તો એકદમ મસ્ત બ્યુટીફુલ, તમે જોઈ શકો. રસ્તો જોઈને બી આનંદ થઈ જાય. તો આપણે જઈએ મોરાધામ, દર્શન કરીએ માતાજીના. હા, માતાજીના હું દર્શન કરાવીશ. વિડીયોમાં બન્યા રહેજો, એટલે આગળ વિડીયો લેશું. ચલો હું તમને હમણાં થોડી વારમાં બતાવીશ. જય મોરાવારી માં. આજે છે રવિવારે બહુ જ માતાજીનું મહિમા, એટલે પબ્લિક જ વધારે જશે. જેમ સાંજ થશે એમ બધી પબ્લિક ભરાઈ જશે. આવી રીતે માતાજીનું બહુ જ મેદાન છે, મસ્ત એકદમ. બધી પબ્લિક આવે દર્શન કરવા. આપણે બી જઈએ દર્શન કરવા આજે. ચલો જય માતાજી. આપણે હવે દર્શન કરીએ માતાજીના. લખેલો છે મોરાધામ. અમે જશું દર્શન કરવા. હું તમને દર્શન કરાવું માતાજીના. વિડીયોમાં બન્યા રહેજો, એટલે દર્શન થશે તમારા મારા સાથે. આવી જાઓ. હા, એ જ આ બધા દર્શન કરવા આવ્યા છે. અમે બી આવ્યા છીએ દર્શન કરવા. તો આપણે જઈએ આગળ, દર્શન કરીએ માતાજીના. દર્શન કરાવીએ બધાને. મસ્ત બનાવ્યો છે ગાર્ડન, એકદમ મજા આવી જાય. જય માતાજી. કેમ છો? મજામાં? બધા દર્શન કરવા આવ્યા, હું બી આવી એમના સાથે. જય માતાજી બધાને. કેમ નાગલ? મજા? હવે તો બે જ થયા. હા હો. આપણે દર્શન કરાવીએ માતાજીના. કરો મોરાવારીના દર્શન. એ મારી મા મોરાવારી માના દર્શન કરીએ, અને દર્શન કરો. એકદમ મજા આવી જાય. માતાજીનું મંદિર જોઈને એમ થાય કે ભાઈ શું માને એક દયા છે. તો દર્શન કરો ને પાવન થાવ. દર્શન કરીને આપણે આગળ વિડીયો લેશું. બહુ જ મસ્ત બનાવ્યો છે મંદિર માતાજીનું. એટલે માના મંદિરમાં આવીએ એટલે આ તો માનું આંગણું કહેવાય. તો માના આંગણામાં તો ભાઈ કેને આનંદ ન થાય. તો આપણે આનંદ કરીએ, અને બસ વિડીયોમાં બન્યા રહેજો, એટલે આગળ વિડીયો લેશું આપણે બધાનું. આવ્યા જશો, કદાચ ના આવ્યા હો તો તમે આવી શકો અને માના દર્શન કરો. કેમ કે એટલો મસ્ત બનાવ્યો ને ખૂબ જ આનંદ થઈ જાય. આવો આનંદ તો માના આંગણામાં જ થાય ભાઈ, બીજે આવો આનંદ ન થાય. એટલે માના આંગણાનો આનંદ અલગ હોય. અને જે આ માતાજીનું મંદિર બનાવ્યું છે દીપકભાઈ મઢવી, તો અહીંયા ઊભેલા જ છે દીપકભાઈ મઢવી. એમને માતાજી ઘણું આપે, તો જોઈ શકો તમે. અને ખૂબ જ એટલો સરસ બનાવ્યો કે કદાચ સિટીમાં જાઓ ને તો સિટીમાં બી આવો જોવા નહીં મળે તમને. તો ગામડામાં બી આવો તમને આનંદ થાય. તો આ તો ગામડો છે, તો સિટી જેવો જ છે, પણ જો કેટલી મજા કરે લોકો, છોકરાઓ. એટલે અમે હવે દર્શન કરી લીધા. હવે જશું પાછા મંદિરથી બહાર. તો આપણે જઈએ.
અને આવી રીતે માતાજીનું છે ધામ. મારો વિડીયો પહેલાં આવ્યો જ છે, પણ હવે તમે જોઈ લેજો. પહેલાં બી એકવાર આવ્યો છે મારો વિડીયો. આમ આવું જ છું ઘણી વખત. અને આ મંદિરનું જેટલું આ જે કરે છે ને વસ્તુ એ દીપકભાઈ મઢવી છે, એટલે દીપકભાઈ મઢવીને માતાજી ઘણું આપે. આપણે મા પાસે પ્રાર્થના કરીએ કે આવી રીતે મહેનત કરતા હોય. આપણે ઘરે બી 5 માણસને નથી સંભાળી શકતા, તો આ તો હર સન્ડે આવો, હર રવિવારે આવો પ્રોગ્રામ હોય. એટલે આટલી પબ્લિક હજી મારો વિડીયો જોયો કે તો આ મારો ફોલોવર છે અને એકદમ નાની છે પણ ક્યુટ છે, મને મળવા આવી છે એટલે એનો હું વિડીયો લઉં. તમે જોઈ શકશો. એ મારો વિડીયો હર વખતે જોવે છે. અત્યારે મને જોઈએ એટલે કે વર્ષા ગાગલ છે, વર્ષા ગાગલ. તો આપણે એમને વિડીયોમાં લીધો છે. વિડીયોમાં બન્યા. તારું નામ શું બેટા? ઋત્વી નામ છે અને એ મારો વિડીયો હરોજ જુએ છે. તો હવે તમે એને જોજો. પહેલી વખત આવશે મારા બ્લોગમાં, ક્યારેક આવે. નેક્સ્ટ ટાઈમ હું આવીશ ત્યારે લઈશ પાછી. ચલો વિડીયોમાં બન્યા રહેજો. એન્ટ્રી છે મેં પહેલાં બી તમને બતાવ્યો છે, બહુ જ મસ્ત છે. તમે જોઈ શકો. એકદમ એવું લાગે સિટીમાં જ આવ્યા છે. સિટીમાં બી ન હોય આટલી જગ્યા ક્યાં સિટીમાં હતી આપણે. તો આવી રીતે આપણે મંદિરે આવ્યા. લે અહીંયા અમારા ભાભી મસ્ત બેઠા જો. જય માતાજી. તો આ મારા ભાભી છે. જો માતાજીના ધામમાં આવીએ તો સગાવાલા બધા મળી જાય. એટલે આપણે માના ધામમાં આવ્યા તો જો બધા આવી રીતે મળી જાય. કેમ મજામાં? શાંતિ? જો અહીંયા લખેલો છે વેલકમ મોરાધામ લલિયાણા. પાડાય ને ફોટા? પાડાય ને? પાડીએ આપણે. હા હા આપણે પેલા અંદર જઈ આવ્યા, રિટર્ન થાય એટલે ફોટો પાડી. જો આ અગરબત્તી જુઓ એકવાર. આ અગરબત્તી છે. કેટલી મોટી અગરબત્તી. આપણે કંઈ સિટીમાં બધો મળે. આ સિટી કરતાં તો ગામડો વધી ગયો. માતાજીના ધામમાં તો ભાઈ હોય જ ને. હે જબર ધામ હો, જબર. કાંઈ નહીં વાંધો નહીં. બેસો. જય માતાજી બધાને. આગળ આર્યા આગળ હજુ બધા અમારા ગામના જ છે. આ તો બધા ભાઈ જય માતાજી બધાને. વાહ રે વાહ. જય માતાજી બધાને. તો દર્શન કરવા આવ્યા બધા. વાહ રે વાહ. હા ઘરાણા વાળા ભાઈ અમારા હે. તો શું જો એ મોરાધામ દર્શન કરાવી તો મને બી મળ્યા ને હું એમને મળી. હવે આપણે જઈએ. એ જે દર્શન કરીને આવ્યા, અમે બી દર્શન કરીને આવ્યા. અમે જશું હવે સામે આગળ મળશું કદાચ. ચલો જય માતાજી. અમે જઈએ જમવા અને જમવા જશું. આજે અમે મસ્ત એકદમ એન્જોય કરશું ફૂલ. જશું ત્યાં બતાવશું. હમણાં નહીં બતાવીએ કે અમે ક્યાં જવાના છીએ. સરપ્રાઈઝ આજે લાસ્ટમાં સરપ્રાઈઝ અમારી. તો જો અમે બધા જ મસ્ત એકદમ બેઠા એકદમ. જો આગળવાળા તો ખબર નહીં, મોટા નહીં દેખાય કદાચ. હા દેખાશે. હું બધા બતાવીશ. હમણાં નહીં બતાવીશ. હમણાં તો અમે મસ્ત એકદમ
એન્જોય કરશું. પાછળ બેસ્યા છીએ એ બી ક્યારેક ક્યારેક લેવો પડે એવો લાવો પાછળ બેસવાનું બી. હર વખતે આગળ ના બેસાય, સાચી વાત ને? એટલે પાછળનું બી ક્યારેક લેવો પડે લાવો. તો આજે આપણે પાછળનું લાવો લીધો બધા સાથે, બચ્ચા પાર્ટી સાથે. આપણે બી બચ્ચા બની જઈએ, સાચી વાત ને? તો ચલો વિડીયોમાં બન્યા રહેજો. અમે જ્યાં જશું ને ત્યાં બતાવશું. હમણાં નહીં બતાવીએ કાંઈ, અમે ક્યાં જવાના છીએ જમવા. તમે કદાચ સામી ક્યારીમાં હશો તો ખબર તો હશે કે ક્યાં જવાના, પણ ત્યાં જોઈ લેજો જરા. ચલો, જય દ્વારકાધીશ કહીએ ને હવે. જય દ્વારકાધીશ. તો અમે આવ્યા દ્વારકાધીશમાં જમવા. આજે મસ્ત મજા કરીએ બધા સાથે સાથે મળીને. હાલો આજે ખાટલામાં બેસીને આપણે જમવાનું છે એટલે જમીએ. હું હજી હમણાં આવી હતી, મને કેટલા દિવસ થયા, શાયદ 17 દિવસ અહીંયા થયા આવી હતી. ત્યારે અમે અહીંયા જમવા બેઠા હતા, કેમ કે બપોરનું લંચ હતો તો અહીંયા બેઠા હતા. આજે આપણે આગળ બેસીએ જમવા, જઈએ હવે જમવા માટે. તો તમે જોઈ શકો. અને અમે ફૂડ તો ખબર જ હશે કદાચ, અહીંયા રહેતા હશો તો ખબર હશે, પણ અહીંયા નહીં રહેતા હો તો આવજો. એકદમ હાઈવે પર જ છે, તમે જોઈ શકો. તો અમે બધા આવ્યા છીએ જમવા. હાલો ભાઈ, જય માતાજી, કેમ છો? તો આ ભાઈને પોતે ખુદ ભાઈ છે. જો આ હોટલવાળા જે અમે દ્વારકા, હું જેટલી એડ કરું છું એ જ છે. આજે અમે આવ્યા છીએ, તમે જોઈ શકો. અને હવે અમે આગળ ફૂડ બતાવશું, ફૂડ કેવો છે. આમ કદાચ તમે જોયો જ છે ફૂડ અમારે ઘણીવાર, પણ આજે અમે ફૂડ બતાવશું. એટલે જો ભીડ જુઓ. આવી રીતે મસ્ત ખાટલામાં બેસીએ આપણે, એકદમ ફૂલ એન્જોય કરીને. દેશી ગામડો કે ને, દેશી ગામડા. જગદીશ, કેવી મજા આવશે આજે? એકદમ જલસો. શું જલસો કરશો બોલો? પાકો? દાલ બાટી તે ખાધી પેલા? હા, કેવી? જીગી તું? તો જો હવે અમે બેસશું જમવા. પેલા પાપડ, બધાને એમ જ છે. ના, આ છે મંચુરિયન રાઈસ. આપણે મંચુરિયન રાઈસ ખાઈએ. જીગીના તો ફેવરેટ છે, બધાને ખબર જ છે, વિડીયોમાં તમે જોવો જ છો. તો હવે આપણે ફ્રાઈડ રાઈસ ખાઈએ. આ મારા ફેવરેટ છે, કેમ કે મારા વિડીયોમાં ઘણી વાર તમે જોયા હશે. सामने दोनों ब्लॉगर देखो, सामने